હેલો ફ્રેન્ડ્સ, જો આજે તો સરસ મજાનું એવું કેરનું અથાણું બનાવવાનું છે. અત્યારે કેરની સિઝન છે તો સરસ એવું થોડું બનાવી લઈએ. ચાલો હાલો. તો સૌથી પહેલાં અહીંયા કેર મેં કટ કરીને ધોઈને સાફ કરીને લઈ લીધેલા છે અને આપણે એમાં સાસ એડ કરી અને 2 દિવસ માટે અત્યારે હાલ રાખીશું. પછી આપણે પાણીની માટલી આવે છે ને એમાં એડ કરી દઈશું આ જે છે મીઠું હળદર નાખીને. તપેલીમાં 1 દિવસ રાખ્યા હતા અને આ માટલીમાં મેં 7 દિવસ માટે રાખ્યા હતા. જો આપણા સરસ એવા કેર પલળીને તૈયાર થઈ ગયા છે. એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. રોજ મીઠું અને હળદર નાખવાનું અને રોજ ચેન્જ કરવાનું સાસને અને નવી જ સાસ અંદર એડ કરીને પછી આપણે રોજે આવી રીતે ઢાંકીને મૂકી દેવાનું. આ સરસ એવા થઈ ગયા છે. તો ચાલો સરસ બનાવીએ. તો આને પછી સૂકવી દેવાના. મેં એને સરસ પાણીથી ધોઈ દીધા છે અને આવી રીતે છાયામાં જ સૂકવી દેવાના છે, કારણ કે કોરા થઈ જાય એટલા માટે. જો આ કોરા પણ થઈ ગયા છે એકદમ, હાથમાં તમને બિલકુલ નહીં લાગે કે ભીના છે. અને આપણે હવે સ્ટાર્ટ કરીએ. તો આ બધું જ ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે એ લઈ લીધેલા છે. મેથી દાણા છે અને આ છે વરિયાળી, સરસ મજાનું કાશ્મીરી લાલ મરચું છે, મીઠું છે, હિંગ છે, અચાર મસાલો છે અને રાઈના કોરિયા આવે છે એ છે અને મેથીના દાણા આવે છે અને વરિયાળી અને લાલ મરચું કાશ્મીરી છે અને હિંગ, બધું એક તાસમાં આપણે એડ કરી લેવાનું છે. અને આ સરસોનું તેલ છે. જો આ રીતે અંદર ગરમ થોડું થાય, ગરમ ધુમાડા નીકળે એટલું, પછી ઠંડુ થાય એટલે આમાં એડ કરી અને આ રીતે ઢાંકીને એકદમ રાખી દેવાનું ઘડીક વાર, એટલે સ્મેલ છે જે બહાર ના જતી રહે. જો આ રીતે સરસ એવું બધું શેકાઈ જશે એકદમ. અને જો આ ઓપ્શનલ છે, ગોળ અંદર એડ કરવો હોય તો કરી શકો તમે, ના એડ કરો તો બી ચાલે. અને આ મરચું છે ને એ કાશ્મીરી થોડું એડ કર્યું છે પાછળથી, થોડું ઓછું લાગતું હતું. અને થોડી હળદર પણ એડ કરવાની છે આમાં. અને આ રીતે સરસ એવું થઈ જાય. જો આમાં કેર પણ અંદર એડ કરી દેવાના અને સરસ એવા મિક્સ કરી લેવાના. અને આને 3 દિવસ માટે આપણે કાચની બોટલની અંદર એડ કરીશું અને પછી આપણે એને ખાઈ શકીએ છીએ. જો આ સરસ, અને આના ગુણ તો એટલા બધા છે ને, મેં અંદર પ્રિન્ટ મૂકેલી જ છે વિડીયોમાં, તમે વાંચી શકો છો સ્ટોપ કરીને. સરસ એવું આપણું કેરનું અચાર પણ કહેવાય છે અને અથાણું પણ કહેવાય છે અને ગુજરાતીઓમાં તો ફેમસ છે. અને આ છે પ્રિન્ટ. અને આવી રીતે કાચની બોટલમાં આપણે ભરીને સ્ટોર કરીને મૂકી દઈએ કે જ્યારે ખાવું હોય ને ત્યારે ખાઈ શકીએ. આને કંઈ જ બગડતું નથી. તો તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ, અત્યારે કેરની સિઝન છે